મારા બોસે અમને ફરજિયાત ઝૂમ હેપી અવર્સમાં જોડાવા માટે મજબૂર કર્યા, પણ મને કંઈક તેનાથી પણ વધુ ખરાબ વાત સમજાઈ. ગ્રેજ્યુએશન પછી આ મારી પહેલી નોકરી હતી અને હું ઘરેથી કામ કરતી હતી. મારા બોસે સાંજે 5 થી 7:30 સુધી આ હેપી અવર શરૂ કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે આ ફરજિયાત નથી, પણ જો તમે ન આવો તો ટીમ મીટિંગ્સમાં તમને કટાક્ષભર્યા કોમેન્ટ સાંભળવા પડતા. તે કોઈ પાર્ટી નહોતી, તે તો બસ વાઇન સાથેની એક કામની મીટિંગ હતી. ટીમમાં હું સૌથી નાની હતી, બીજા બધા કરતાં 15 વર્ષ નાની. મારે બાળકો નથી અને હું દારૂ નથી પીતી. જ્યારે તેઓ પ્રોડક્ટ મેનેજિંગ અને પેરેન્ટિંગ વિશે વાતો કરતા, ત્યારે હું મારા બેડરૂમમાં એકદમ શાંતિથી બેસી રહેતી. છેવટે મેં એક વાત ચકાસવાનું નક્કી કર્યું. મેં બસ આવવાનું બંધ કરી દીધું. કોઈ બહાનું નહીં, કોઈ જવાબ નહીં. અને જાણો છો શું થયું? કોઈએ નોંધ લીધી જ નહીં. કોઈએ પૂછ્યું જ નહીં કે હું ક્યાં હતી. કોઈને કોઈ પડી જ નહોતી. મને સમજાયું કે હું કોઈ ટીમ મેમ્બર નહોતી. હું તો માત્ર કામ સોંપવા માટેનું એક સાધન હતી. ધીરજની કસોટી ત્યારે થઈ જ્યારે કંપનીમાં બી પાર્ટી હતી. ઇવેન્ટ પછી મારી આખી ટીમ સાથે મળીને પબમાં ગઈ. તેમણે મને આમંત્રણ આપ્યું નહીં. તેઓ મને એક શબ્દ પણ કહ્યા વગર ખાલી ઓફિસમાં એકલી મૂકીને ચાલ્યા ગયા. બસ એ મારા માટે ત્યાંથી નીકળવાનો સંકેત હતો. મેં નવી નોકરીઓ માટે અરજી કરી અને મને 7% પગાર વધારા સાથે પ્રમોશન મળ્યું. મેં ઝેરીલા અને નગણ્ય અસ્તિત્વને છોડીને એવી નોકરી મેળવી જ્યાં ખરેખર મારી કદર છે.